નર્મદાના ગરુડેશ્વરમાં ડિમોલિશનનો આજે બીજો દિવસ છે। પ્રથમ દિવસે એક મકાન તોડી પડ્યા બાદ બીજા મકાનો તોડવાનું શરૂ થયું છે। ઉચ્ચ અધિકારીઓના મકાનો શ્રી સરકાર થતા હાથ ધરાયું ડિમોલિશન। 7 અધિકારીઓના મકાનો પૈકી 5 મકાન તોડવાનો હુકમ કરાયો છે। બાકીના 4 મકાનના ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। વર્ષ 2019માં અધિકારીઓને પ્લોટની ફાળવણી કરાઈ। કુલ 13 અધિકારીઓને ગરુડેશ્વરમાં પ્લોટની ફાળવણી થઈ। લાખો રૂપિયાની લોન લઈને અધિકારીઓએ મકાનોનું નિર્માણ કર્યું। આ મકાનોને હોમ સ્ટે તરીકે ભાડે આપતા શરત ભંગ થઈ, જેથી 7 અધિકારીના મકાનો પૈકી 5 મકાન તોડવાનો આદેશ આપવામાં આવ્યો। એક્સક્લુઝિવ દ્રશ્યો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર। મકાનને જમીનદોસ્ત કરવામાં આવ્યું અને પત્તાના મહેલની માફક આખું મકાન જમીનદોસ્ત થઈ ગયું। આજે બીજો દિવસ છે અને હવે બાકીના 4 મકાનના ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। આખા મકાનને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે, જેના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ દ્રશ્યો છે। કુલ 13 અધિકારીને પ્લોટની ફાળવણી થઈ હતી, જેમાંથી 5 અધિકારીઓના મકાનને તોડવામાં આવી રહ્યા છે। 7 અધિકારીમાંથી 5 મકાન તોડવાનો હુકમ કરવામાં આવ્યો। ગઈકાલે એક મકાનને તોડી પડાયું છે અને આજે બીજા 4 મકાનને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। એક મકાનને કેવી રીતે તોડવામાં આવ્યું આ તેનો વિડીયો છે સ્ક્રીન ઉપર જે આપ જોઈ રહ્યા છો। પત્તાનો મહેલ જાણે તૂટતો હોય એવી રીતે આખું 2 માળનું મકાન છે, જેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું। જ્યારે અધિકારીઓને પ્લોટની ફાળવણી થઈ ત્યારે નિયમ હતો કે અધિકારીઓ આ પ્લોટ ઉપર પોતાની માટે મકાન બનાવી શકે છે અને પરિવાર સાથે ત્યાં વસવાટ કરી શકે છે, પણ અધિકારીઓએ નિયમનો ભંગ કર્યો, જેથી ડિમોલિશનનો આદેશ થયો। અમારા સંવાદદાતા કનકસિંહ પાસેથી વધુ જાણકારી મેળવીશું। કનકસિંહ, આજે બીજો દિવસ છે ડિમોલિશનનો। દ્રશ્યો અમે જોઈ રહ્યા છે, એક જ ઝાટકે એક આખું મકાન તોડી પાડવામાં આવ્યું। હજી કેટલા મકાન તોડવાના બાકી? ખાસ કરીને આપણે જાણી દઉં કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે ગઢેશ્વર ખાતે જે નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ 7 જેટલા મકાનોનું બાંધકામ કર્યું હતું, જે પૈકી 2 અધિકારીઓ સ્ટે લાવતા તેઓના મકાનો યથાવત છે, જ્યારે 5 મકાનના ડિમોલેશનની કામગીરી ચાલુ છે। ગઈકાલે આખો દિવસ ડિમોલેશનની કામગીરી દરમિયાન એક મકાન ધરાશાયી થયું હતું। આજે સવારથી ડિમોલેશનની કામગીરી થતા બીજું મકાન પણ આજે ડિમોલેશન થતું હમણાં જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, બીજું મકાન ડિમોલેશન થઈ રહ્યું છે। હાલ સાંજ સુધીમાં તમામ 5 મકાનોનું ડિમોલેશન થાય એવું સૂત્રો કહી રહ્યું છે।